જય માતાજી. મિત્રો, ધારે તો સાહબ ધણી, કરે ન વિલંબ કાંઈ. ભગવાન ધારે તો કોઈ વિલંબ નથી કરતો. એને પૈસાદાર બનાવતો વાર નહીં, અને પૈસા કરોડો હોય તો એને હાવ લુખો ભૂગભેળો કરતા વાર નહીં ભાઈ. ઈશ્વરની ગતિ મહાન છે. ભગવાન છે ને એ એવી એક હાંકળ કડીને કડી એવી ગોઠવે કે માણસ ને નથી જવું છતાં એ રસ્તે જાય, એને લઈ જાય. એના કર્મો જે કરેલ છે એને આધીન લઈ જાય, એટલે કા ફાયદે મેં જતો હોય ને નુકસાનમાં જાય. પણ ભગવાન એમ કહે છે કે તમે જે કંઈ કર્યું હોય એનો બદલો હું માણસને એ રસ્તે લઈ જ જાઉં, એને ન જાવો છતાં જાય જ. મિત્રો, ઘણા એવા તમે મેં દાખલા સાંભળ્યા છે. આપણે સાહિત્ય વાંચ્યો છે, શાસ્ત્રો વાંચ્યા છે, ઇતિહાસ વાંચ્યા છે. ઘણા એવા દાખલા આપણી ઈશ્વર આગળ આપણે મસ્તક થાવ, અને કોઈક શક્તિ છે જે આ બધું કરાવે. મને એક આમ તો બધી વાતો ઝવેરચંદ મેઘાણી જે સૌરાષ્ટ્ર ગુજરાતરા પાળીએ પાળીઓ, ડુંગરે ડુંગર, પથ્થરે પથ્થર, ત્યાં ફરી ફરી અને અમૂલ્ય મોતી જે છે વીણી વીણી અને જે સાહિત્યમાં એણે જમા કર્યા, એ આપણો અહોભાગ્ય છે કે આપણને વાંચવા મળે. એમાંની જ એક વાર્તા મને ખૂબ ગમે. વાર્તા ગમે તો ખરી, પણ ભગવાન આગળ એ વાર્તા સાંભળીને માથો નમાવી દઉં. પ્રભુ, તું મહાન છે, તું ધારે તો શું નથી કરી. ઝવેરચંદ વાર્તા લખે કે એક આરબ અમરેલી એસ્ટેટમાં નોકરી કરતો હતો. કંઈક વાંધો પડ્યો, ઉમાંથી છૂટો થયો અને શેર બાજરીની ગોતા હારું કરે એણે વડોદરા જવાનું નક્કી કર્યું. એ આરબ અમરેલીથી નીકળ્યો છે અને બરોબર બપોરનો ટાણો થયો, તડકો તપ્યો, ઘોડો પણ થાક્યો, તરસ્યો થયો, આરબ પણ તરહ લાગી અને ભૂખ લાગી. એક અજાણ્યો ગામ આવ્યો. ગામરે ગુંદરે એક વાવ, અવાડો, એક વડલો. ઘોડાને પાણી પાયું, પોતે પણ મોઢો ધોયો, પાણી પીધો, સંધારી ભરી અને ઘાસીઓ પાથરીને હોઈ ગયો. હવે આ બાજુ એવો બનેલ કે એ જ ગામમાં, જે ગામમાં ગોંદરે આરભૂતો છે, એ ગામમાં એક વાણિયો એના દીકરાને હગાઈ કર લગ્ન માટે આવ્યો, સાથે દાગીના લઈને આવ્યો. પણ વેવાઈ હારે કંઈક વાંધો પડ્યો અને તું તારે ઘરે ને હું મારે ઘરે. આવી નોબત જ્યારે આવી એટલે વાણીઓ બધા દાગીના લઈ અને ચારેક ગામમાં થાય એનો ગામ વાણીને ત્યાં જાઓ. પણ વાણીઓ જાત બહુ હોશિયાર, બહુ બિયાય. હું આવતો તો આવ્યો, પણ મારા કને જોખમ છે, એટલે એક ડબલો એ એણે પેટ માથે બાંધી રાખેલ. વણીએ વિચાર કર્યો, ચાર ગાંવ જાવો છે પણ લૂંટાઈ જાય,
કારણ કે વાણિયો એટલે આંકડે મત સમજે. હવે બિચારા વાણિયા જો કે ઘણાય વાણિયા બહાદુરે પાક્યા, પણ બધાય તેવા ન હોય ને ભાઈ. એમાં ગામરે ગુંદરે આવ્યો એટલે ઠરવો ટાણો પણ થયો. આરબ પણ ઊંઘ કરીને જરાક બેઠો થયો અને શેઠ ઘોડો લઈને બાજુમાં આવી અને વાણિયાને કીધું, ઓલે આરબને કીધું, સલામ ચાઉસ સલામ, આવો બનિયા આવો આવો, સલામ સલામ. શેઠ પાસે બેઠા, પણ વાણિયો માળો હોશિયાર બહુ. વાણીએ વિચાર કર્યો કે આ જાતો લાગે અને હથવારે હાલ્યો જ જાઉં, પણ મારો બેટો આરબ જ જો બે બૂટ વાણીને દાગીના ખોઈ લીધું. પણ વાણીએને ખબર કે આરબ જે છે એ જો કોઈની રોટીનો ટુકડો ખાય, મતલબ નમક ખાયા કહેવાય, તો અહીંયા આરબ ખૂટતા નથી. એટલે શેઠ ઘરેથી સુખડી લાવલ, કારણ કે હવે અહીંયા લીધી નહીં, પાછા આવ્યા. આરબને તાણ કરી કરીને ખવડાવી. આરબે કીધું, યાર મેં અભી ખાયા બણિયા. તો કે નહીં નહીં ચાઉસ થોડા ખાઓ. મારા ગળાને આમ કરી ખવડાયો. અને પછી પૂછ્યું, ચાઉસ ક્યાં જવા? आरबे कीधु, बनिया बड़ौदा जाता है, गायकवाड़ के पास जाएगा, चाकरी करेगा, वहां जाके नौकरी ढूंढेगा. હવે શેઠને ખબર કે આરબ જે રસ્તે જશે એ જ રસ્તે મારું ગામ આવે, એટલે કીધું તો આરબ હમ સાથ में ચલેગા. ઠરવો ટણો થયો ને 2 રાઉન્ડ નીકળ્યા. પણ આ શેઠ પાસે જોખમ છે. એ 2-4 એવા ચોર લૂંટારા હતા, એમને ખબર પડી ગઈ અને થયા વાહે. 2-4 વાહે થયા, 2-4 આડા બેઠા રહ્યા, 10 જણાની ટોળકી. બરોબર એક વોંકળામાં આવ્યા, ત્યાં હાકલ કરીને ઉઠ્યા. કીધું, વાણિયા તારી પાસે જોખમ હોય દઈ દે ને મારી નાખશું. હવે વાણિયાને આરબે પહેલો પૂછ્યું કે બનિયા કોઈ જોખમ તો નહીં હે? તો કે નહીં નહીં, હમ તો પંડે પંડે. પણ ઓલે બાર લૂંટારે જ્યારે હાકલ કરી ત્યારે કીધું કે એ ચાઉસ, એ આરબ, मेरे जीवन भर की कमानी है जा रही है. क्या है बनिया? तो मेरे पास जोखम है. और तेरी जात का बनिया हम करी, चल मेरे को दे दे. ये जोखम આરબે પોતાના પેટમાં જ બાંધ્યું. આરબ કને એક બંદૂક, પણ એમાં ગોળી એક જ. આ લૂંટારા જેમ નજીક આવે એટલે બંદૂક હામી કરે, બીવડાવતો જાય, ભાગતા જાય, ઓલા તીર મારતા જાય, ધોકા મારતા જાય, ઘા કરતા જાય, ગોફણ મારતા જાય. અને કીધું કે આરબ છોડી દે, તારા બાપનું શું છે, અમે તો વાણીએ લૂંટવા આવ્યા. નહીં નહીં, અમને इसका નમક ખાયા. અને હાવ ગામ ઢોકળો આવ્યો. ત્યારે વાણીઓ ઘરે ભાગી ગયો અને આરબે બંદૂકનો ભડાકો કર્યો. એ લૂંટારામાંથી એક આગેવાનનું માથું ફૂટી ગયું, એમનું મૃત્યુ થયું. આરબ ઘાયલ થયો, શેઠ ઉપડી ગયા ઘરે. હવે ઘાયલ આરબના ભાષા સમજે, ક્યાં જાવો, આંખોમાંથી લોહીની છારી બાજી ગઈ, ઘા લાગ્યા. એક પાણીના ઓકળામાં મોઢો ધોવા માંડ્યો આરબ. એમાં મારા એક ચારણ, જે ગામધણી, લગભગ કસિયોભાઈ નામ એનો, એમની નજર પડી. આરબ પાસે ગયા. આરબે તરત બંદૂકમાં હાથ નાખ્યો, પણ કસિયોભાઈ કીધું, આરબ ડરો નહીં, ડરો નહીં. એને સમજાયો, હિમતાયો. ઘરે તેડી આવ્યા. બેઠકમાં એનો વછાણો રાખ્યો. જ્યાં જ્યાં ઘા લાગ્યા ત્યાં ટાંકા લેવડાયા, પડદે રાખ્યો. 15 દિવસે આરબ હાજો થયો. મહિનો દિવસ કસિયા ભાઈ કને રહ્યો. હાલવાને ટાણે કસિયા ભાઈને કીધું, હમકો છોડને ચલો. કસિયાને એમ કે આરબ બીયા છે, થોડીક મૂકી આવો. કસિયો ભાઈ મૂકવા ગયા. એ બજારમાં વાણિયાને બેઠેલો જોયો. એ બનિયા, તેરા જોખમ લે જા. એ પેટ માથેથી બાંધેલો તો કાઢી અને વાણિયાને દીધો ખોલીને. વાણિયો 5 રૂપિયા દેવા માંડ્યો. ઝવેરચંદ લખે કે કશીભાઈ એક ખાડો વાણિયાને કપાળમાં માર્યો. એ તારી જાતના વાણિયા, તારા જોખમ માટે આરબ મરવા તૈયાર થયો
એને તું 5 રૂપિયા દે, તને શરમ નથી આવતી? ખેર, આરબ અને કશિયોભાઈ છૂટા પડ્યા. આરબને અધસર અફીણ આપ્યો, 5 રૂપિયા વાટ ખર્ચી આપી. આરબ વડોદરા ગયા. વડોદરા ગાયકવાડની સેવામાં નોકરીએ લાગ્યા. ખૂબ પરાક્રમ કર્યા. એક વખત ગાયકવાડના એક મંત્રી વાણિયો એના શેઠાણીને અમદાવાદ તેડવા જવું. આરબને સાથે મેલ્યા વળાવૈયા તરીકે. શેઠાણીને તેડીને ઠેઠ વડોદરા ઢોકળા થયા ત્યારે વાણીએ કીધું કે આરબ હવે તમે તેડીને આવો, ભેગા નોકરો બીજા પણ છે, મારે કામ છે અગત્યનું, હું વડોદરે પહોંચું. અને આ બાજુ 2 બારોટિયા શેઠાણીને ઉપાડીને ભાગે છે. આરબ વાહે થાય છે, એક રાજપૂત મદદ કરે છે. એ બારોટિયાને મારી શેઠાણીને પાછી લાવે. અને એ આરબની કદર ગાયકવાડ સરકાર કરે. આરબને મોટો શુભો બનાવે. અને જે ગાયકવાડના ખંડિયા હતા એની પાસે ઉઘરાણી કરવા આ આરબને મોકલે. ઘણા વર્ષોના વાણા વાઈ ગયા. આરબ નામ ભૂલી ગયો, કશિયાભાઈનો ગામનું નામ ભૂલી ગયો. ઈકડીને એવો ગામનું નામ એ કીધે રાખે, પણ એવો તો કોઈ ગામ નહોતો, કારણ કે અસલ નામ તો એ ભૂલી ગયો. અને એમાં એક વખતે આરબ શ્રાવણ મહિનો અને ખંડિયા રાજાઓ પાસે ઉઘરાણી કરવા નીકળ્યો છે. ગાયકવાડ સરકાર નીકળ્યા છે, સાથે આરબ છે, અમીર ઉમરાવો છે. એમાં આરબે એક ગામ જોયું. ઊંચાણ માથેથી નજર પડી. પૂછ્યો કે કોણ સા ગામ હે? માણસોએ કીધું ફલાણો ગામ. ओ वो तो मेरे जीवनदाता कसियाभाई चारण का गांव है, बनाओ कसियाभाई को. कसिया चारण ने बोलावे, गायकवाड़ ने बात करे. ये आरब लांबो थईने कसियाभाईना पगोमां आलोटवा मळ्यो. गायकवाड़ सरकार उठ्या, बधी हकीकत जाणी. आरब ने शाबाशी दीधी. चारण कसियाजी ने शाबाशी आपी અને કીધું આજથી જે રાજનો જામીન આ કસિયોભાઈ પડશે એને 12 મહિના માટે એનું લેણું જે છે એ બાકાત રાખવામાં આવશે. મિત્રો, હારા કામના કેવા હારા નતીજા મળતા હોય છે. આરબ ઈમાનદાર, એને ઈમાનદારીનો ફળ મળ્યો. કસિયાભાઈ દયાળુ, બીજાનું દુઃખ ઓરવાવાળા, કસિયાભાઈને ફળ મળ્યું. અને લૂંટારા, કોકનો લૂંટી ખાનારા, એને ફળ મળ્યું. અને વાણીઓ કોઈને ઉપકારને યાદ રાખનારો નહીં, એટલે એને જોડા રૂપે ફળ મળ્યું. મિત્રો, કરેલો કોઈ દી અફળ જતો નથી. એમાં હું આપ હો કે બીજું કોઈ હોય. એટલે સારી ભૂમિમાં જો સારો બીજ વાવીએ તો એ ઉગી નીકળે છે. આ ઝવેરચંદની વાર્તા મને ને તમને ઘણો બધો નથી કહી જતી.